આજે ઘણું લાંબુ લિસ્ટ છે આપણી સાથે કે જેમાં હું સૌપ્રથમ શરૂઆત એનાથી જ કરવા માંગીશ જે ગઈકાલે પણ ટ્રેન્ડિંગમાં હતો ઇન્ટરગ્લોબ એવિએશન. જે ગઈકાલે આપણે જોયું હતું કે એમને જે ભાટિયા ફેમિલી દ્વારા 2% અરાઉન્ડ કંઈક હિસ્સો વેચવામાં આવ્યો હતો કે જે બાદ આવું ખરીદી કોણે કરી છે એ આપણે જોઈએ. સૌપ્રથમ તો આપણે ભાટિયા ફેમિલીની વાત કરીએ તો ફરીથી રિપીટ કરવા માંગીશ કે 4,362 રૂપિયા પ્રતિ શેરની કિંમતે તેમના દ્વારા હિસ્સો વેચવામાં આવ્યો હતો જે કુલ વેલ્યુ 3300 કરોડ અરાઉન્ડ આપણને જોવા મળી હતી. હવે વાત આપણા સામે એ આવી છે કે સિટી ગ્રુપના ગ્લોબલ માર્કેટ મોરિટિયસે 31 લાખ શેર આમાં ખરીદી કરી છે કે જે અરાઉન્ડ 0.81% હિસ્સો થાય છે અને એની ઓવરઓલ વેલ્યુ આપણે જોવા જઈએ તો 1362 કરોડનો હિસ્સો થાય છે. આમાં સાથે સાથે બીજા ઘણા આપણા એવા છે કે જે લોકો આપણે ખરીદી કરી છે જેના નામ હજુ સામે નથી આવ્યા પરંતુ અત્યારે એઝ ઓફના આપણે સિટી ગ્રુપનું નામ આવ્યું છે કે જેમણે ખરીદી કરી છે. જે બાદ નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો ટીવીએસ સપ્લાય ચેઇનની વાત કરવા માંગીશ કે ટીવીએસ સપ્લાય ચેઇને જે ડેઇમલર ટ્રક એજી સાથે એક સ્ટ્રેટેજિક કરાર કર્યા છે. આ એક ડીલ તેઓ હતી જે તેમના દ્વારા એક જીતવામાં આવી છે અને આ જે કરાર છે 5 વર્ષ માટે તેઓ કરાર કર્યા છે એટલે આપણે ટીવીએસ સપ્લાય ચેઇનને ધ્યાનમાં રાખીશું. જે બાદ નેક્સ્ટ સ્ટોક હું વાત કરવા માંગીશ તો ડોલર ઇન્ડસ્ટ્રી કંપની તરફથી જે મેનેજમેન્ટની જે કોમેન્ટ્રી આપવામાં આવી છે જે ઘણી સારી આપવામાં આવી છે કે ફાઇનાન્શિયલ યર 2025 સુધીમાં કે સૌથી વધુ આવક તેમના દ્વારા કરવામાં આવશે એવું એમનું એક માનવું છે અને નાણાકીય વર્ષ 2027 સુધીમાં દક્ષિણ ભારતમાં કુલ 50 એક્સક્લુસિવ સ્ટોર ઓપન કરશે. એનું કારણ એ છે કે એમનું માનવું એવું છે કે 24-25માં 50% સેલ્સ ગ્રોથ દક્ષિણ ભારત તરફથી આવશે એવું એમનું એક અપેક્ષા છે જેથી કરીને તેઓ દક્ષિણ ભારત તરફ વધુ તેઓ ભાર આપી રહ્યા છે. એટલે ડોલર ઇન્ડસ્ટ્રી આજના દિવસે રડાર પર રાખીશું. જે બાદ નેક્સ્ટ સ્ટોક આપણે વાત કરીશું તો ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ આપણે રાખીશું. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટમાં એવા સમાચાર છે કે સાઉથ એશિયા ગ્રોથ ઇન્વેસ્ટ અને સાઉથ એશિયા ઇબીટી ટ્રસ્ટ સાથે તેઓ કરાર કર્યા છે. અહીંયા કંપનીનું 3000 કરોડ અરાઉન્ડ કંઈક ફંડ એકત્રિત કરવાનો એક પ્લાન હતો કે જેની તૈયારીઓ ઇન્સ્ટોટ અહીંયા ચાલી રહી છે કે જેમાં એમની જે સબસિડિયરી કંપની છે કે જે TICMPL એટલે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ ક્લીન મોબિલિટી પ્રાઇવેટ લિમિટેડ આ બંને સાથે મળીને કરાર કર્યા છે અને અરાઉન્ડ બીજા 160 કરોડનું કંઈક એડિશનલ સબસ્ક્રિપ્શન CCP શેર માટે પણ તેઓ એક કરાર કર્યા છે. એટલે ઓવરઓલ જેમ વાત કરી કે 3000 કરોડનું જે ફંડ કરવાનું જે કંપનીનું લક્ષ્ય છે એના માટેની આ તૈયારીઓ છે. જે બાદ ઘણી આઈટી કંપની આજે રડાર પર રહેશે. HCL ટેકનું સૌપ્રથમ વાત કરવા માંગીશ કે જર્મનીની સૌથી મોટી કોઓપરેટિવ બેંક છે એપો બેંક એમની સાથે તેઓ કરાર કર્યા છે અને આ જે કરાર કરવામાં આવે છે એ 7.5 વર્ષ માટે કરવામાં આવે છે અને જે કરાર છે એમાં ડીલ જે કરવામાં આવી છે એ 2320 કરોડની એક ડીલ કરવામાં આવી છે. એટલે HCL ટેક ધ્યાન પર રહેશે. સાથે સાથે હું વિપ્રોની પણ વાત કરવા માંગીશ કે વિપ્રોના એક લેબ 45 AI પ્લેટફોર્મ તેઓ લોન્ચ કર્યું છે અને આ જે પ્લેટફોર્મ છે એ પર્ટિક્યુલર એમનું જે બિઝનેસ ફંક્શન છે એની મજબૂતી માટે એક પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે અને લેબ 45માં કુલ 1000 જનરેટિવ AI એજન્ટ કામ કરશે એવું એમના દ્વારા કહેવામાં આવ્યું હતું. એટલે વિપ્રો આ વાત થઈ. સાથે સાથે TCS પણ આપણે રડાર પર રહેશે કે TCSમાં યુએસના ઓહિયોમાં નવી આઈટી એન્જિનિયરિંગ લેબ તેઓએ શરૂ કરી છે અને આ સ્પેસિફિક તેમના જે ક્લાયન્ટો છે એમને એક ઇનોવેશન પૂરું પાડવા માટે આ એક લેબ શરૂ કરવામાં આવી છે. એટલે ઓવરઓલ આ 3 સ્ટોક આપણે આઈટીના વાત થઈ. સાથે એક યુનિયન બેંક પર આપણે નજર રહેશે કે યુનિયન બેંકમાં જે સમાચાર આવે છે કે કુલ બોર્ડ દ્વારા ₹10,000 કરોડ ફંડ એકત્રિત કરવા માટેની મંજૂરી મળી ગઈ છે અને એમાંથી સ્પેસિફિક જો વાત કરું તો 6000 કરોડ તેઓ ઇક્વિટી કેપિટલ દ્વારા તેઓ ફંડ એકત્રિત કરશે કે જેમાં અલગ અલગ ઓપ્શન લાઈક કે પબ્લિક ઇસ્યુ, રાઇટ ઇસ્યુ, પ્રાઇવેટ પ્લેસમેન્ટ અને પ્રેફરન્શિયલ એલોટમેન્ટ જેના દ્વારા તેઓ કરતા જોવા મળશે. અને લાસ્ટ સ્ટોક હું વાત કરવા માંગીશ પતંજલિ ફૂડ કે પતંજલિ ફૂડમાં જે કંપનીના બોર્ડ જે છે એમના દ્વારા એક આયુર્વેદના પ્રપોઝલ પર એક ચર્ચા ચાલી રહી છે કે એના માટે તેઓ એક સમિતિ પણ બનાવી છે અને જે નોન ફૂડ બિઝનેસ છે એ વેચવા માટે એક ચર્ચા ચાલી રહી છે પર્ટિક્યુલર. પણ હાલ જે નિર્ણય પહેલાંની એક પ્રક્રિયા જે હજી યથાવત રાખવામાં આવી છે એટલે સમિતિ જે પૂરી થશે એના બાદ આપણને ખબર પડશે કે શું નિર્ણય લેવામાં આવે છે. પણ હાલ પૂરતો આપણે વોચલિસ્ટમાં રહેશે પતંજલિ ફૂડ પણ.